બનાસકાંઠાના વિભાજન બાદ દિયોદરને જિલ્લો બનાવવાની માંગણીને લઈને વિરોધ હજી પણ થંભાનું નામ નથી લઈ રહ્યું। ત્યારે દિયોદરને જિલ્લો બનાવવા મામલે ધારાસભ્ય કેશાજીનું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે લોકોની લાગણી સરકાર સુધી પહોંચાડી છે। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરાય તેવી સરકારને વિનંતી પણ કરી છે। આજે દિયોદરમાં ઓગળ જિલ્લાને લઈને મહાપંચાયત છે, ત્યારે ધારાસભ્ય કેશાજી મહાસભામાં જોડાવાના છે કે નહીં તેને લઈને પણ હજી તેઓ મૌન સેવી રહ્યા છે। જ્યારે જ્યારે આ વિષયની વાત હતી ત્યારે મેં રાજ્ય સરકાર સુધી એ વિસ્તારની જનતાની જે માગ હતી પહોંચાડી દીધી છે અને ફરી પણ સરકારનું મેં ધ્યાન દોર્યું છે અને સરકાર એ અંગે લોકોની લાગણીની વાચા આપે એવી વિનંતી કરી। કાલ મહાસભા છે, આપ મહાસભામાં જશો ખરા સાહેબ? बात करें अन्य समाचारों की तो ख्यातिकांड में क्राइम ब्रांच महेसाणा में धामा सामे आवी रह्या छे। कड़ीना बोरीसणा में तपास तेज करवामां आवी छे। 17 दर्दीओ उपरांत गाम लोकोना निवेदन पण नोंधवामां आव्या छे। क्राइम ब्रांचना पीएसआई सहित अधिकारीओनी टीमनी तपास सामे आवी रही छे। बोरीसणा गामना महादेव मंदिर में केम्प योजायो हतो। मृतकना परिवारजनों अने होस्पिटल लई जवामां आव्या। व्यक्तिओना निवेदन नोंधवामां आव्या। केम्पना साक्षी बनेला गाम लोकोना पण निवेदन नोंधवामां आव्या। कड़ीना छतराल हाईवे पर પાંજરાપોળ નજીકની ઘટના સામે આવી છે। કારમાં અચાનક જ આગ લાગી। ગાડીમાં આગ લાગ્યાની જાણ થતાં જ કારમાં સવાર વ્યક્તિઓ ઉતરી ગયા હતા। જ્યારે કાર આગની લપેટમાં આવી ગઈ હતી અને ત્યારે કડી પાલિકા ફાયર બ્રિગેડની ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યા હોવાની પણ તસવીરો સામે આવી હતી। બનાસકાંઠા जिल्लाना धनपुरा गामे एक व्यक्तिए वीमो पकववा माटे अनोखो तर्कट रच्यो। भगवान राजपूत नामना शख्से पोताना करोड़ोना वीमानी पॉलिसी पास करवाना लायमां पोतानी ज होटलना एक श्रमिकनी हत्या करी तेना मृतदेहने कारमां सळगावी दीधो। મળતી માહિતી અનુસાર 27 ડિસેમ્બરે સળગેલી હાલતમાં એક કાર મળી આવી હતી, જેમાં સળગેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ પણ હતો। આ કાર આરોપી ભગવાન રાજપૂતની જ હતી, જેથી લોકોને એવું લાગે કે ભગવાન રાજપૂતનું મોત થઈ ચૂક્યું છે। પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને એવું જ લાગ્યું કે આ ભગવાન રાજપૂતનો મૃતદેહ છે, પરંતુ પોલીસે શંકા જતા તપાસ તેજ કરી અને બાદમાં સામે આવ્યું કે આ મૃતદેહ ભગવાન રાજપૂતનો નહીં પરંતુ તેના જ હોટલના એક શ્રમિકનો છે। 5 લોકો સાથે મળી ભગવાન રાજપૂતે આખી ઘટનાને અંજામ આપ્યો। વીરાભાઈ ગમીતી નામના વ્યક્તિને હોટલ ઉપર કામ કરવાના બહાને ઘરેથી લીધો અને તે બાદ તેને આ કારમાં સળગાવી દીધો। આમ આખી ઘટનાને અંજામ આપ્યો। આ 5 આરોપીઓની ધરપકડ હાલ કરી લેવામાં આવી છે। મુખ્ય આરોપી ભગવાન રાજપૂત હજી પણ ફરાર હોવાની માહિતી છે, જેને ઝડપવા પોલીસ કામે લાગી છે। इंश्योरेंस के लिए किया है। इसकी जो गाड़ी है और खुद का टर्म इंश्योरेंस टोटल मिला के अराउंड 1 करोड़ है और इसने इसकी एक होटल है केदारनाथ करके वो और इसने जो गाड़ी भी ली थी उसका टोटल खर्चा इसको अराउंड 1 करोड़ का लोन था। इसके ऊपर जो बैंक स्टेटमेंट वगैरह हमने लिए हैं उससे ये पता लगता है कि लोन नहीं चुका पा रहा था या नहीं चुकाना चाहता था, तो इसने सोचा कि ये पूरा षड्यंत्र अगर मैं करूँगा तो मुझे 1 करोड़ के अराउंड जो है इंश्योरेंस मनी मिल जाएगा, तो यही इसका मेन मोटिव था। जामनगर गैंगरेपना आरोपी हुसैन शेखना गैरकायदे मकानों पर बुलडोजर फरी वळ्યું છે। ગેરકાયદેસર બાંધકામ સામે મહાનગરપાલિકા દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। આ પહેલા પણ ગેંગરેપના આરોપી હુસૈન શેખના ગેરકાયદેસર ફાર્મ હાઉસ ઉપર ફરી વળ્યું હતું બુલડોઝર। અને આ ઉપર લગભગ 6 થી 7 ગુના છે, જેમાં આર્મ્સ એક્ટ અને એનડીપીએસ ના ગુના પણ છે આના ઉપર। અને આના જે અત્યારે બાંધકામ છે આ રંગમતી નદીના પટમાં છે અને એ ગેરકાયદેસર બાંધકામની કારણે ઘણા વખત જામનગરમાં જ્યારે વરસાદ થાય છે તો બાઢની પણ પરિસ્થિતિ સર્જાય છે। એટલા માટે આ જેએમસી દ્વારા બાંધકામ હટાવવાની કાર્યવાહી ચાલુ છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં 2 બાળકીઓ સાથે હડપલા કરનાર નરાધમ પોલીસના સકંજામાં આવી ગયો છે। ઉનપાટિયા નજીક અલીફનગર ખાતે સોસાયટીમાં ઘર પાસે રમતી 2 બાળકીઓ સાથે નરાધમ યુવકે શારીરિક હડપલા કર્યા, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। ઘટનાની ગંભીરતાને લઈ પોલીસે આરોપી સામે પોક્સો હેઠળ ગુનો નોંધ્યો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ નાઝીર અંસારીને ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાના આ જે સીસીટીવી પણ સામે આવ્યા છે અને જેને લઈને પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આ નરાધમને કડકમાં કડક સજા થાય તેવી લોકો પણ માંગ કરી રહ્યા છે। ભેસ્તાન વિસ્તારની આ ઘટના છે। આખી ઘટના સીસીટીવીમાં કેદ થવા પામી છે।
પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉનપાટિયા વિસ્તાર છે એમાં આ જે બાળકીઓ જે છે એમના પેરેન્ટ્સ સાથે ત્યાં રહે છે અને એ ઘરના આગળના પેસેજમાં બાળકીઓ અને બીજા નાના બાળકો હતા, બધા રમતા હતા. એમાં આ ઈસમ જે છે આરોપી ત્યાં આવી અને આ બાળકીઓ પૈકી 2 બાળકીઓ સાથે છેડતી કરી, શારીરિક અડપલા કર્યા. એ અનુસંધાને આ ક્રિમિનલ કેસ દાખલ થયેલો છે. તપાસ કરતા આરોપી મળી આવેલ છે, પોલીસે ડિટેન કરેલો છે. આરોપીનું નામ છે મોહમ્મદ નાઝીર મોહમ્મદ સગીર અંસારી. એની ઉંમર 26 વર્ષ છે અને એ સનામિલ પાસેના સંચા ખાતામાં નોકરી કરે છે અને આરોપીને ડિટેન પણ કરી લીધેલો છે અને હાલમાં ગુનાની તપાસ ચાલુ છે. તો હાલ આરોપી સામે પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને વધુ કડકમાં કડક સજા થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે. સુરતના દિલ્હી બ્રિજ નીચે રહેતો અને છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો છે. બેકારી અને આર્થિક મુશ્કેલીને લઈને અંતિમ પગલું ભરવાનું યુવકે નક્કી કર્યું. બ્રિજ ઉપરથી આપઘાત કરવાનો પ્રયાસ કરતા જ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસની એક ટીમ ત્યાં પહોંચી હતી અને આ યુવકને બચાવી લીધો હતો. પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો અને ત્યાં તેનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું. મહિદરપુરા પોલીસે યુવકને સમજાવી પરત મોકલ્યો હતો. ઘટનાના જે સીસીટીવી સામે આવ્યા છે કે જેમાં આ યુવક આપઘાત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, પરંતુ કેટલાક લોકોની સૂઝબૂછથી ત્યાં તાત્કાલિક ધોરણે પોલીસની એક ટીમ આવી પહોંચી અને તેને તરત જ નીચે ઉતારી બચાવી લઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો. ઘટનાના આ સીસીટીવી વાયરલ થયા છે. સુરતના દિલ્હી બ્રિજ નીચે આ યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગુનાહિત પ્રવૃત્તિ રોકવા દાહોદ પોલીસ ટેકનોલોજીની મદદ લઈ રહી છે. લૂંટના કિસ્સાઓ માટે કુખ્યાત ખગેલાથી ભથવાડા ટોલ નાકા સુધીનો 75 કિલોમીટરનો નેશનલ હાઈવેનો માર્ગ હવે સૌથી સુરક્ષિત હાઈવે બન્યો છે. હાઈ રેઝોલ્યુશન ડ્રોન કેમેરાથી ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર થાય છે નાઇટ પેટ્રોલિંગ. 75 કિલોમીટરના આ વિસ્તારમાં 10 કિલોમીટરે પોલીસ સહાયતા કેન્દ્ર પણ શરૂ કરાયા છે. ડ્રોન મારફતે પેટ્રોલિંગ બાદ હાઈવે પર લૂંટના કિસ્સા ઘટ્યા છે. ગાંજો, ડોડા સહિત નશાકારક પદાર્થો ઘટ્યા. 14 નાસ્તા ફરતા આરોપી ઝડપાયા અને માનવ મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો. હાઈવે રોબરીનો એટેમ્પ્ટ થયો, જેમાં ડ્રોનથી પોલીસે પીછો કર્યો અને શકમંદોને લઈ આવવામાં આવ્યા. ત્યારબાદ એક પણ હાઈવે રોબરીનો કિસ્સો દાહોદ જિલ્લામાં બન્યો નથી. આમ ડ્રોનની મદદથી આશરે 1,60,00,000 રૂપિયા જેવું ડ્રગ્સ પકડાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજકોટની મુલાકાત લીધી અને ત્યાં વકફ બોર્ડના નામે નવાબ મસ્જિદની 3 દુકાનો ખાલી કરાવાઈ હતી અને તે સ્થળની મુલાકાત તેઓએ કરી, જ્યાં હિન્દુ વેપારીઓ સાથે વાતચીત કરી હતી અને આશ્વાસન આપ્યું હતું. મહત્વનું છે કે થોડા દિવસ પહેલા દાણાપીઠમાં વકફ બોર્ડના નામે નવાબ મસ્જિદે 3 દુકાનો ખાલી કરાવાઈ હતી. 3 હિન્દુ વેપારીઓની દુકાનોના સામાન બહાર ફેંકી બળજબરીપૂર્વક દુકાનોને ખાલી કરાવવામાં આવી હતી. વેપારીઓ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફારૂક મુસાણી સહિતના વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે અને જે બાદ પોલીસે ફારૂક મુસાણી સહિત 9 વ્યક્તિઓની અટકાયત કરી છે. હિન્દુ મુસ્લિમ ધર્મના લોકોએ સાથે મળીને દુકાનમાં સામાન પરત મૂક્યો. ત્યારે હર્ષ સંઘવે વેપારીઓ સાથે વાતચીત કરી સમસ્યા સાંભળી હતી. દાણાપીઠ વિસ્તારમાં જય જય શ્રી રામ અને વંદે માતરમના નારા પણ લાગ્યા. જે બેઠકમાં સ્થાનિક ધારાસભ્ય રમેશ રટીલાળા, રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, ધારાસભ્ય ઉદય કાનગડ, ડોક્ટર દર્શિતા શાહ આ સહિતના લોકો હાજર રહ્યા હતા. રાજકોટના દાણાપીઠમાં રૂબરૂ આવ્યા, મને પાસે બોલાવીને પૂછ્યું કે આ બધું કેવી રીતે થયું, એ બધી વિગત મેં જણાવી. સાહેબે કીધું કે અમે બધા તમારી સાથે જ છીએ, ભવિષ્યમાં આવું કોણ ન થાય એના માટે અમે પૂરેપૂરી મહેનત કરશું. રાજકોટમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ચેમ્બર ઓફ કોમર્સના સ્નેહમિલનમાં મોટી જાહેરાત કરી છે. સીએમએ રાજકોટમાં કન્વોકેશન સેન્ટરની જાહેરાત કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે કન્વેન્શન સેન્ટરની તમારી માંગણી છે તો હવે અમે પણ આપી જ દઈએ તમને. કન્વેન્શન સેન્ટર માટે જેટલી જગ્યા તમે ઝડપથી શોધો એટલી ઝડપથી સરકારની તૈયારી છે. વધુમાં સીએમએ સૌરાષ્ટ્રના ભરપૂર વખાણ પણ કર્યા અને કહ્યું કે વર્લ્ડને હચમચાવે તેવું સૌરાષ્ટ્ર છે. પથ્થરને પાટું મારી એમાંથી પૈસા ઉભા કરે તેવી તાકાતવાળા વ્યક્તિઓ છે અને ગુજરાત સરકાર કોની જોડે આશા રાખે? તાકાતવાળા વ્યક્તિ જોડે જ આશા રાખે ને, બાકી તો સરકારને આપવાનું જ છે. વર્લ્ડને હચમચાવે એવું સૌરાષ્ટ્ર છે અને પછી કિંમત ને પૈસાની ક્યાં વાત આવે એમાં? પથ્થરને પાટું મારે એમાંથી પૈસા ઉભા કરે એવી તાકાતવાળા વ્યક્તિઓ છે. અને ગુજરાત સરકાર બી કોની જોડે તો આશા રાખે?
તાકાતવાળા વ્યક્તિ જોડે જ આશા રાખે ને બાકી તો આપવાનું જ છે સરકારને. તો જંત્રી વિશે સીએમએ ઉમેર્યું કે જંત્રી ભાવ વધે કે ન વધે, અત્યારે જે ભાવ છે તે મુજબ જ તમે જીઆઈડીસી બનાવી દો. જગ્યા શોધી લો અને જો જગ્યા હોય તો જીઆઈડીસી બોલાવી આપી પ્રોસેસ પણ પૂર્ણ કરાવી દો. વેપારી માણસ છો તો નુકસાનીમાં થોડું જવાય, ઝડપથી કામ પૂર્ણ કરી દો. જીઆઈડીસી અને જીઆઈડીસીમાં વિજયભાઈ એક અત્યારે કે જંત્રી તમે ના વધારવાના હોય તો જીઆઈડીસીની જંત્રી પ્રમાણે 100%, 125% અને 150% પ્રમાણે વ્યાજબી, નહીતર પાછી એ ઉપાધિ થશે. અને તમ તાર અત્યારે હજુ તો વધારો ત્યારે થાય ના થાય ત્યાં સુધી અત્યારે તો જે ભાવ છે એ પ્રમાણે છે ને, તમે જીઆઈડીસી તો બનાવી દો. રાજકોટ જિલ્લાના ઉપરેડાના પ્રાસલામાં સ્વામી ધર્મબંધુજી મહારાજ પ્રેરિત 25મી રાષ્ટ્રકથા શિબિરનું આયોજન કરવામાં આવ્યું અને જેના સમાપનમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે હિન્દીમાં લોકોને સંબોધિત કર્યા. પ્રાસલા ખાતે શિબિરમાં મુખ્યમંત્રી ગુજરાતીમાં સંબોધિત આપતા હતા ત્યારે વિદ્યાર્થીઓએ હિન્દીમાં બોલવાનું કહેતા મુખ્યમંત્રી હળવા મૂડમાં આવી ગયા હતા અને કહ્યું કે હિન્દીમાં બહુ બોલતો નથી, પણ આજે હું હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. ત્યારબાદ હિન્દીમાં સ્પીચ આપી હતી, જેમાં મહારાષ્ટ્ર, ઝારખંડ સહિતના રાજ્યોમાંથી આવેલા મહાનુભાવ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ठीक है, मैं थोड़ा बहुत कोशिश करता हूँ मैं हिंदी में बोल सकूं, लेकिन आप सबका गुजरात की धरती पर मैं स्वागत करता हूँ. मेरा प्रवचन गुजराती में रहता है, लेकिन मैं पढ़ के भी गुजराती में लिखा है, लेकिन मैं कोशिश करता हूँ कि ये हिंदी में आपके सामने रख सकूं. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે.